જય માતા જય દ્વારકાધીશ. મારી રાકેશ સોલંકીની ચેનલમાં તમારો સ્વાગત છે. તો આજે આપણે વાત કરવાની છે સ્વાર્થી માણા અને બિન સ્વાર્થી માણસ. તો બિન સ્વાર્થી માણા કોને કહેવાય અને સ્વાર્થી માણા કોને કહેવાય, તો આજે આપણે એ વિષય કહેવાનો. તો આપણે પહેલા વાત કરવી બિન સ્વાર્થી માણસની. બિન સ્વાર્થી માણસ કોને કહેવાય કે જ્યારે તમારું ધર્મ ડઠવાતું હોય અને એમાં એને ભાગ લીધો હોય, આને બિન સ્વાર્થી માણસ કહેવાય. જ્યારે તમારા ભાઈઓ ભાગીને ભૂકો થઈ ગયા હોય અને એને જોડ્યા હોય, અને બિન સ્વાર્થી માણસ કે જ્યારે તમારા દુઃખ સુખમાં એને ભાગ લીધો હોય કોઈ સ્વાર્થ વગરનો, તો આને બિન સ્વાર્થી માણસ. તો એની ઉપર પૂરો વિશ્વાસ કરવો, એ તમારી હારે વિશ્વાસઘાત નહીં કરે, એ તમને ઊંડા કૂવામાં ઉતારીને તમારું વરદ નહીં કાપે. કદાચ ઊંડા કૂવામાં તમે ઉતરી ગયા છો અને અંદર ડૂબકાડોળ કરતા હશો, તો તમારું બાવડું એ પકડશે બિન સ્વાર્થી માણસ, તમને ઉડવા નહીં દે. એની પર પૂરો વિશ્વાસ કરો, આખું બંધ કરીને વિશ્વાસ કરો. એ માણસ ભાઈઓને જોડશે, ધર્મને જોડશે અને મારી નાયતમાં પણ ભાવ વધારશે. આ બિન સ્વાર્થી માણસ કરી એક છે. કેમ કે એને માયા મિલકતની કાંઈ પડી ન હોય, એને એક પા ભાગનું એની પાસે ધર્મ હોય ને એની એને પડી હોય. બિન સ્વાર્થી માણસ તમારો બસાવ કરશે. અને હવે આપણે વાત કરવી સ્વાર્થી માણસ. સ્વાર્થી માણસ કોને કહેવાય, મતલબી માણસ કોને કહેવાય કે ધર્મથી ધક્કો મારશે, ભાઈઓને ભાંગીને ભૂકો કરશે. આ મતલબી સ્વાર્થી માણસ પૈસેથી હાલતો હશે, પૈસે ટકથી હાલતો હશે, પૈસા લઈને તમારું કામ કરતો હશે, અને તમારું કામ જ્યાં સુધી હશે ત્યાં સુધી તમારો પૂરો ઉપયોગ કરી લેશે, પછી તમને મારશે ધક્કો અને ઊંડા કૂવામાં તમને ઉતારશે અને ડૂબકા ડોળ તમારા બોલાવી દેશે. તમારું એ બાવડું પકડશે નહીં. એ સ્વાર્થી માણસ. સ્વાર્થી માણા ઉપર વિશ્વાસ ન કરો, એની વાત કોઈ ન કરે. સ્વાર્થી માણા ઉપર વિશ્વાસ ન કરવો, એની કોઈ વાત સાંભળવી નહીં. કેમ કે એના સ્વાર્થથી હાલતો હોય છે. ધર્મને ભાંગીને ભૂકો કરાવી નાખશે, ભાઈઓમાં ભાંગીને ભૂકો કરાવી નાખશે, તમારા સારા ભલામાં ક્યાંય નહીં હોય. એનો જ્યાં સ્વાર્થ આવશે ને તમારું કામ પડશે ને ત્યાં પૂરો ઉપયોગ તમારો કરી દેશે. જ્યારે તમારે એનું કામ પડશે ને ત્યારે તમને ઓળખશે પણ. એટલે સ્વાર્થી માણા ઉપર વિશ્વાસ ન કરો. એ તમારી યારે ક્યારે વિશ્વાસઘાત કરે તમને ન ખબર પડે. એટલે આજે મારો વિડીયો એટલો જ છે. જય માતાજી, જય દ્વારકાધીશ. મારા વિડીયોને લાઈક, શેર અને મને ફોલો કરજો.